દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત અને તાપી જિલ્લામાં સતત વરસી રહેલા ભારેથી અતિ ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. અનેક વિસ્તારોમાં પૂર અને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નવસારી જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં 15 થી 20 ફૂટ સુધી પાણી ભરાઈ જતા અનેક રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 11,000 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળો અને આશ્રય સ્થાનોમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. પૂરના પાણીના ઘરના છાપરા અને નળિયા પર ફસાયેલા 64 થી વધુ નાગરિકોને એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોએ જીવના જોખમે સફળતાપૂર્વક બચાવ્યા હતા. બચાવ કામગીરી માટે બોટ અને અન્ય આધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સાથે જ કોઈ પણ કટોકટીની સ્થિતિમાં એરલિફ્ટિંગ કરી શકાય તે માટે 8 હેલિકોપ્ટરને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવ્યા છે. પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે મુંબઈ, પોરબંદર અને દમણથી એનડીઆરએફ, ભારતીય કોસ્ટ ગાર્ડ અને એરફોર્સની વધારાની ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા સતત બચાવ અને રાહત કામગીરી ચલાવવામાં આવી રહી છે, જેથી અસરગ્રસ્ત લોકોને સમયસર મદદ મળી શકે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી નવસારીના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે સ્થળ પર જઈ રાહત કામગીરીની સમીક્ષા કરી હતી. સિવિલ હોસ્પિટલ ખાતે પૂર પીડિતો માટે ફૂડ પેકેટ તૈયાર કરતી સ્વયંસેવી સંસ્થાઓની કામગીરીને બિરદાવી હતી. તેમજ ટાટા હાઈસ્કૂલ નજીક આશ્રય લીધેલા પૂર પીડિતો લોકો સાથે મુલાકાત કરી તેમની સમસ્યાઓ જાણી હતી. હર્ષ સંઘવીએ રેડ ઝોન અને પૂરગ્રસ્ત વિસ્તારોના નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે, બિનજરૂરી બહાર ન નીકળે અને સુરક્ષિત સ્થળે રહે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે રાજ્ય સરકાર અને તમામ બચાવ એજન્સીઓ 24 કલાક કાર્યરત છે અને જરૂરિયાતમંદ લોકોને તમામ શક્ય મદદ પહોંચાડવામાં આવશે. ગઈકાલથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે વલસાડ, નવસારી, સુરત જિલ્લાના અમુક તાલુકાઓ, તાપીના અમુક વિસ્તારો, આ બધા જ વિસ્તારોમાં ખૂબ પાણી ભરાવાના કારણે ગામડાઓ અને અલગ અલગ વિસ્તારમાં લોકોને ખૂબ તકલીફ પડી છે. વહીવટી તંત્ર આજે બપોર સુધી 11,000 થી વધારે લોકોને સ્થળાંતર કરવામાં નવસારી જિલ્લામાં સફળતા પ્રાપ્ત થઈ હતી. આજે 15, 20 ફૂટ પાણીમાં 4 વાગ્યા પછી જે લોકો બાકી હતા તેમાંના કોઈક એમના ઘરના છાપરા પર, નલિયા પર બેઠા હોય અને ભારી વહેણની વચ્ચે બી એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ દ્વારા 64 થી વધારે લોકો જે ફસાયેલા હતા એને મોડી રાત પહેલા નીકાળવામાં આવ્યા છે. હજી બી આ કામગીરી ચાલુ જ છે. ઘણા ગામડાઓ એવા છે જ્યાં પાણી થોડું ઓછું બી થયું છે અને વહીવટી તંત્ર હોય કે સામાજિક સંસ્થાઓ હોય કે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે સંગઠન હોય, આ બધા જ લોકો સાથે મળીને અહીં રાત દિવસ એક કરીને જે કાર્ય કરી રહ્યા છે, એવા સૌ વહીવટી તંત્રના જવાનો અને સામાજિક સંસ્થાઓના સૌ કાર્યકર્તાઓ, આ બધા જ લોકોનો હું આભાર બી માનું છું. અને સાથે સાથે આ તકલીફને પહોંચી વળવા માટે આજે અનેક એનડીઆરએફની ટીમ પહેલેથી આપણી પાસે હતી. પ્રધાનમંત્રી કાર્યાલય, ગૃહમંત્રીશ્રી અને તમામ લોકોએ તાત્કાલિક ત્યાંથી બીજી એનડીઆરએફની ટીમ બી આજે સાંજે બી મોકલી અને હમણાં રાત્રે બી બીજી એનડીઆરએફની ટીમ બી આવી રહી છે. આજે આખો દિવસ 8 થી વધારે હેલિકોપ્ટરો એકદમ સ્ટેન્ડ બાય રેડી હોવા છતાં ચારે બાજુ ગુજરાતમાં વરસાદના કારણે આ હેલિકોપ્ટર સાંજે ઉડાન ભરી શક્યું છે અને આ બધા જ હેલિકોપ્ટરો ગુજરાતમાં આ બધા જ જે લોકો ફસાયા છે એને નિકાલવા માટે વહેલી સવારે બી જો વરસાદ અને વાતાવરણ કે આ બોમ્બે સાઈડથી કે આ પોરબંદર સાઈડથી કે આ દમણ સાઈડથી જ્યાંથી બી વાદળો ખુલ્લા મળ્યા ત્યાં તાત્કાલિક હેલિકોપ્ટરો ઉડાવી લેવામાં આવશે અને લોકો માટે ઉપયોગમાં લેવામાં આવશે. એ જ રીતે કોસ્ટગાર્ડની ટીમ, એરફોર્સની ટીમ બી મૂકવામાં આવી છે. આ બધા જ લોકો કામગીરી કરી રહ્યા છે. ત્યારે મારી રાજ્યના સૌ નાગરિકોને વિનંતી છે
કે જે કોઈ લોકોના જિલ્લાઓની અંદર રેડ ઝોન હોય કે ભારે વરસાદની ચેતવણી આવી હોય તો એને કોઈએ બી લાઇટલી ના લેવી જોઈએ. એમાં ગંભીરતાપૂર્વક તમે સૌ લોકો માનીને ઘરમાં રહીને એક દિવસ, અને જરૂરી લાગે વહીવટી તંત્ર જ્યારે સ્થળાંતરિત કરવા માટે તમારા ગામની અંદર કહેવામાં આવે ત્યારે સહયોગ કરો. કારણ કે એકવાર પાણી ભરાઈ જાય છે તો આ વહેન એવી હોય છે કે એનડીઆરએફની ટીમને બી ગામની અંદર જવું બહુ ભારી પડે છે. તેથી મારી આપ સૌને વિનંતી છે કે વહીવટી તંત્રના સૂચનોનું પાલન કરો અને વહીવટી તંત્રને મદદ કરો. કારણ કે આવો વરસાદ ક્યારેય નથી જોયો. એટલો ભારે વરસાદ છેલ્લા 30 કલાકમાં આપણા દક્ષિણ ગુજરાત પર વરસ્યો છે. ઉમરગાંવમાં તો 45 ઇંચથી વધારે વરસાદ, 45 ઇંચ વરસાદ 24 કલાકની અંદર. આવું ક્યારેય કોઈએ સપનામાં ના વિચાર્યું હોય. 60 વર્ષના ઇતિહાસમાં આટલો વરસાદ નથી આવ્યો જેટલો વરસાદ આ છેલ્લા 30 કલાકમાં આવ્યો છે. આપ સૌને વિનંતી છે કે આખું તંત્ર સંપૂર્ણ આપના સહયોગ માટે સંપૂર્ણ રીતે ખડે પગે તૈયાર છે. આપ વહીવટી તંત્રનું જે સૂચનો છે એનું પાલન કરો, એટલી જ મારી આપને બે હાથ જોડીને વિનંતી છે. બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી.